પતંગ રસિયાઓ માટે ખૂબ સારા સમાચાર છે। ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલની આગાહી 14મી જાન્યુઆરીએ પવનદેવ મોજ કરાવી દેશે। ઉત્તરાયણ પર પવનની ગતિ સારી, મકર સંક્રાંતિ પર પવનની ગતિ વધુ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે। લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે। તો આગામી વર્ષને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી 2026ની શરૂઆતમાં સર્જાઈ શકે ચક્રવાત। 2026ના શરૂઆતથી જ અરબી સમુદ્રમાં રહેશે સક્રિય। આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે આગાહી। ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો। જાન્યુઆરીથી માર્ચ માસ ઠંડા રહેશે। એપ્રિલ માસમાં ઉડશે ધૂળની ડમરીઓ। મે માસમાં હવામાનમાં આવશે મોટા ફેરફાર। મે માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા। 2025માં વારંવાર વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે, ત્યારે 2026માં હવામાન કેવું રહેશે તે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। 2026માં જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે અને એક બે હળવા મધ્યમ પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે। જ્યારે ફેબ્રુઆરી માસ જે છે એમાં પણ સવારે ઠંડા પવનો ધ્રુજાવશે અને 19-20 ફેબ્રુઆરી બાદ લગભગ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। આમ છતાં ફેબ્રુઆરી માસ છે એ રોગીશ રહેવાની શક્યતા રહેશે। માર્ચ માસમાં પણ રોગીશ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 70 ડિગ્રી 36 ડિગ્રી તો ક્યાંક 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। અને એપ્રિલ માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવ્યા જ કરશે અને ઈરાન તરફથી આવતું ધૂળકટ લગભગ ધૂળની ડમરીઓ ઉડવા રાખશે। મે માસમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહે। 17 મે બાદ દરિયો ભારે તોફાની બને। અરબી સમુદ્રમાં હલચલ જોવા મળતા